હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? અને જય માતાજી, રામ રામ. જો આજ તો લગભગ 10-12 જેવું થઈ ગયું, આપણે કોઈ વ્લોગ વિડીયો બનાવ્યો નથી. અને આજ આપણે વ્લોગ વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ, તો છેલ્લા હું જોજો. આજ તો જવાનું છે ખેતરે પહેલાં તો, કેમ કે એંડા પાવાના બાકી રહી જાય. 2-3 દિવસથી મશીન હાલે છે અને પાવાનું કન્ટિન્યુ ચાલુ જ હતું. પણ હજી થોડા ઘણા રહી ગયા, આપણે પાવાના છે. આજ પાઈ નાખી અને પાણી બહુ ઓછું છે, કાં પી જાય ને કાં રહી જાય, જોવા મળશે તમને વ્લોગમાં. છેલ્લા સુધી બન્યા રહ્યો. જો ઠંડી બહુ પડે, સાલ બાર લઈ લીધી હાથમાં ને રોટા થઈ ગયા પેક. ને આ બંનેમાંથી ગયું ત્યાર થાય રહ્યા ખેતરે જવા માટે. સૂર્ય દાદા મસ્ત મજાના ઉગી ગયા છે. ત્યારે વાગ્યા છે 7:30 અને જવાની તૈયારી થાય છે ખેતરે. નીતિન, હાલો ખેતરે નહીં જાય તો મિત્રો જો રોટલા થઈ ગયા છે પેક ને લઈ જવાના છે. અને હલા ચાવી મકાનની રાસલી અને હાલો હવે નીકળવાનું છે ડાયરેક્ટ ખેતરે. જો હવે નીકળી ગયા છે આપણે ખેતરે અને જઈને ડાયરેક્ટ ચાય બાય પી અને મશીન ચાલુ કરી દેવાનું છે. કેમ કે આજ મોડું નથી કરવું, કાલ તો મોડું થઈ ગયું હતું. કાલ બપોર મશીન ચાલુ કરી પાણી પાયું અને પછી ગયા હતા ગામમાં. એટલે કાલનું બાકી રહી ગયું, આજ પૂરું કરી નાખી. પાણી પૂરું થઈ જાય ને એંડા કા પી જાય ને રહી જાય. અને આપણે સબસ્ક્રાઈબ લગભગ 1500થી માથે થઈ ગયા હે, તો ખૂબ તમારો આભાર. આટલો બધો સપોર્ટ કર્યો ને, હજી સપોર્ટ કરતા રહેજો અને વિડીયો છેલ્લા સુધી જોજો. હાલો હવે ડાયરેક્ટ ખેતરે જઈને મળી. તો ફાઇનલી મિત્રો હવે આવી ગયા છીએ આપણે ખેતરે અને આ આપણા છે એંડા. આ બધા આ સાઈડમાં બધા થઈ ગયા છે અને બધું બાકી છે એ પાવાના છે. અને કપાણી થઈ રહી ને કપી જાય એવું છે આજ તો. અને આ કાકાને જીરું વાયું છે અહીંયા બતાવે. ક્યાં તારું જીરું? ક્યાં બતાવ? આમાં જીરા હોય કોઈ એંડા ભેગા જીરા થાય? हाँ मैं रोज जोतो क्या आंगरी थी तो खबर पड़े ना। हाँ गाइस देख सकते हो, ये है हमारा जीरा। हाँ ये है जीरा, देखो एंडा के साथ जो है जीरा भी. તો મિત્રો હવે જો આપણે થોડાક તમને એંડા બતાવી દઉં કેવા છે. કેમ કે ઘણા દિવસ છે તમે એંડા જોયા નહીં વ્લોગમાં. આજ તો તમને બતાવી દઉં કેવા છે ને શું કાંઈ. અને પછી આપણે જવાનું ઢગલે કેટલા લણ્યા છે એ જોવા માટે. અને પછી જાઉં તરાવડી કેટલું પાણી છે એ જોશું. તો તમારા પર દૂધ લઈને આવી જાય અને ચાય પીવાની જ સેવા છે. અને જો આજ તો આપણે રવિવાર છે એટલે આખોથી ચાય પીવાની છે નહીં? તારે ચાય પીવાની ના પીવાની? તને રવિવાર તો એવું છે. તો હાલો તમને પેલા એંડા બતાવી દઉં બરાબર. એ અને આ છે અમારા ધરમસિંહભાઈ, જો કે આજ ખેતરે ખેતરે એંડાની ચોકી જ કરે છે. અને ધરમસિંહ મારા પપ્પા આવી તો જો અહીંયા ખેતરે જ હોય આખો દિવસ. અને હાજે કેમ કે ચોકી કરવી પડે, ઝાટકો ચાલુ રાખવો પડે. નકર તો ફુવર ની રોલડા જેનથી આવે એ ખાઈ જાય એટલા માટે. અમારા ધરમસિંહભાઈ ને નીતિનભાઈ રમવા માંડી ગયા સવારના પોરમાં. તમે કાંઈક પગમાં શું ખજવા રહે કોણ જાણે શું હે? ચપલો નવી આવી જેમ કે હા ચપલો તો મિત્રો કાલ ગામમાં ગયા હતા નવી આવી ગયું છે તો દેખાડે કે નવી ચપલો આવી ગયું એમ. અને આ છે આપણા એંડા. જો પાણી પાય ને એટલે એંડા કાંઈક અલગ જ થઈ જાય. તો મિત્રો જોઈ લીધા તમે એંડા. આપણા આવા કાંઈક એંડા છે. અને હવે તો મારા દૂધ લઈને આવી જાય ચાય પીને મશીન કરવાનું ચાલુ. આ વેરા દૂધ લઈને ગયા હતા એવડમાં દૂધ લેવા. અને નીતિન તો ભોગી ગયો હે ના દાદાને હામો. હાલો તમને એંડાનો ઢગલો બતાવી દઉં. રાણ પડ્યો છે એ આમ તો ધમાની સ્ટાઇલ દો કઈ અલગ જ દો. શું હે? ક્યાં તમે તો મિત્રો આટલા કેરામ ખાલી પગ દીધા ને એમાં ચપલું બગડી જાય તો એ સાફ કરવા માંડી ગયો. પાછો ધોકો ઉપર લીધો. ચપલું સાફ કેમ ના ખાવા દેતા? એમ સાફ ના થાય, તૂટી જાય એમ તો. મિત્ર ને કપે ચપલું નવી લઈ દે ને એમ કરી તોડી નાખે. તો આખો ઢગલા કરે ને તોડી નાખે એવી રીતે. હાલો તો આપણે હવે ઢગલો ધોતા આવીએ એંડા તમને બતાવી દઉં. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે એના ઢગલે. અને પાછળ આપણા એંડા છે જેમ કે અહીંયા બધે પી ગયા છે. અહીંયા બધે પાવલ છે.
આ સાઈડ બાકી થઈ આપણે પાવાના અહીં અત્યારે. ના જો આ હમણાં લણલ છે એની આ ઢગલો પહેલાં આપણે લણ્યા હતા એ છે અને આ હમણાંના છે, આ હમણાંના છે. અને પાછો જો વરીને માલ છે ને લણા એવો ને એવો વરીને થઈ ગયો છે. આટલા કાંઈક કપડાટી કરીને ચડાયા છે, આને ખખેરીને ચડાવવાના બે બધું પીડ્યા છે. મેં કીધું તમને બતાવી દઉં એટલા માટે. કમેન્ટ કરજો કેટલા મણ એંડા થશે એ તમને કદાચ અંદાજો આવે તો કમેન્ટમાં લખજો કે ભાઈ આટલા તેટલા આવી રીતે. બાકી જોઈ લીધા એંડા આપણે ને હવે તો દૂધ આવી ગયું હે. ચાય પી અને જવાનું મશીન ચાલુ કરવા, કેમ કે હવે વાગવા આવ્યા છે 9 જેવું વાગી ગયું થશે મોડું પછી. તો હાલો હવે ચાય ભાઈ પી ત્યાં મશીન ચાલુ કરી દઈ. બાકી જો આપણે એંડા તો ફાઇનલી મિત્રો તો ચાય બાય પી અને આવી ગયા છે ડાયરેક્ટ ત્રાવડીની પારે. હવે મશીન ચાલુ કરવાનું છે. અને જો પાણી તમને બતાવું, આટલું પાણી વધ્યું છે. જો આટલું પાણી વધ્યું છે અને એંડા પાવાના છે ઘણા. આ જોશો કદાચ પી જશે તો કેમ, અને રહી જશે અને પી જશે તો પી જશે એવું છે. અને પાણી છે આટલું, આ બધું ભર્યું હતું. આ પાણી છે આટલા સુધી ભર્યું તે આપણે ચાલુ કર્યું હતું. 5 પાણી આપણે પાયા અહીંયાથી આટલે આવતું રહ્યું. આજ છેલ્લું હે, આજ છેલ્લું પાણી છે એટલે પૂરું આજ પી જવાના છે. એ પી જશે અને રહી જવાના છે, રહી જશે. બાકી તો લાઈન બંધ ભરી કરી દઈ ચાલુ મશીન. તો જો મિત્રો આટલું પાણી નાખ્યું પણ લાઈન તો ભરાણી નહીં. અને પાણી અંદર છે, આપણે ભરવા કેમ જાઉં, કેમ કે બે બાજુ છે ગારો. પાણી તો ભરવા જાઉં તો આપણે ગતી જશું. તો ત્યાં લાઈન તો ભરી દો છે ને મશીન પાણી નહીં ઉપાડે. તો હવે તેમ કંઈ લાઈન તો ભરી પછી કરીને ચાલુ. હાલે જઈ પહેલાં ભરવા. તો ફાઇનલી મિત્રો તો આપણે બાજુમાં આવી ગયા અહીં આવા નજદીક પાણીમાં. પણ અહીંયા એટલો બધો ગારો હોય ને પગે માં રહી જાય રહ્યા. તો હવે તેમ કરીને ભરાઈ જાય તો સારું. આમ તો એક જ દેગ નાખવાની છે એટલે પાણીની લાઈન ભરાઈ જાય, થઈ જાય મશીન ચાલુ. બાકી જો પાણી આપણને ઉપરથી ઘણું દેખાય પણ જો નીચે એટલે હાવ થોડુંક દેખે જોયું. ચાલો ફટાફટ ભરી લઈ ને કે મારા પગ ગરી જાય ગારામાં. ઓહ માય ગોડ, ફસ ગયા સાલા, માન નીકળ્યો ગાઈસ. પડી છે ટ્રાય તો જઈએ, વાંધો નહીં હાલે. હવે ઉપર લે તો કરી નાખ ફીટ ઉપર લીધું ને, ઉપાડી તો લીધું કાંઈ. ફાઇનલી મિત્રો જો મશીન થઈ ગયું ચાલુ ને આપણે જવાનું હોય પાણી વારવા. અને પીએ એટલું પાઈ નાખીએ ને રહી જાય એટલું રહી જાય. જોઈએ હવે કેટલાક વાગ્યા સુધી પાણી હાલે. જો આખો દી હાલશે તો પી જાય, આખો દી નહીં હાલે તો નહીં પીવે. જોતા રહેજો વિડીયોમાં. મશીન ચાલુ કરી દીધું અને પાણી ગયા હેરું ગાયો ઘા. હવે આપણે પોગીએ ગાયો ઘા નાખે અમે તોડી નાખે યારા. તો ફાઇનલી મિત્રો તો પાણી આવી ગયું છે ને આપણે તો પાવસા વારી પાવડો લઈને મંડી ગયા છીએ પાણી વારવા. અને આટલા લાગી તમે જો વિડીયો જોતા હો તો કયા ગામથી છો એ કમેન્ટ પર લખી નાખ્યો એટલે મને ખબર પડે કે તમે આ ગામથી મારો વિડીયો જોવો છો. બાકી જો પાણી હાલે હેરું પહેલાં ક્યારે મેળ દીધું હે, ભરાઈ જાય એટલે પછી વારવાનું છે આપણે. આ અહીંથી સામે આટલો બાકી છે, આ ભાગ આટલો પી જાય તો સારું. પછી જય સીતારામ. હાલો તો હવે વારવા માંડી. તો ફાઇનલી મિત્રો જો પાણી કન્ટિન્યુ ચાલુ જ છે ને આપણે વારતા આટલી ભોગી આવ્યા છીએ અને પાણી હજી ચાલુ જ છે. અને હવે મને લાગી તરસથી આપણે જવાનું હોય પાણી પીવા. અને ચાય પીવાનો ટાઈમ થઈ ગયો કેમ કે વાગવા 11. એને કીધું તું પાણી વાર, અને એને કીધું આટા પાણી નાહી હેર્યો. અને મેં કીધું હું જાઉં ચાય પાણી પી આવું, પાણી પીતો હું. અને એ વારે પાણી એને દઈ દીધું આટલી વાર મેં વાર્યું ને હવે કીધું તું વાર. આપણે હવે ચાય પાણી પીવા જશું. આપણે હાલ્યા જઈ અને પાણી તો ચાલુ છે, વાંધો નથી, લગભગ પી જાય તો સારું. હાલો હવે ચાય પાણીને પાણી પીતા આવી. તો ફાઇનલી મિત્રો જો આપણે ચાય બાય પી જ ને આપણે તો આવી ગયા હોય પાણી વારવા. અને ચાય લઈ આવ્યો જો ચાય પીવાનું ચાલુ છે, ચાય પીવે છે. આપણે આવી ગયા છીએ પાણી વારવા વળી. આટલી વાર વાર્યું, કલાક એક વાર્યું, 1.5 કલાકે પાછા આવ્યા ચાય લઈને. હે થોડીક જ ચાલીએ તમે, થોડીક નહીં તો ઘણી ક્યાં તો હોય એટલું હોય તો 2 વાર ચાય પી દીધો મિત્રો. આપણે સવારમાં એક વાર ઉધારી પીધી બરોબર, અત્યારે 11:30 વાગે એટલે અત્યારે પીધી, 2 ટાઈમ થઈ ગઈ. પાછો રવિવાર એ રહે ને હું રહું એટલે 2 વારની ચાય થઈ ગઈ. અને હજી તો ચાય ઓછી છે, વિચાર કરો. આ કોઈ થોડી ચાય પીવાની આવે. તો બાકી જો પાણી ચાલુ જ છે હજી. હવે આટલું જ રહ્યું હોય, માંડ પી જાય તો
તો બહુ સારું અને કામ મશીન થઈ જશે બંધ. હાલો હવે વારવા માંડી હરવી હરવી. તો મિત્રો ફાઇનલી જો હવે ધોરિયામાં પાણી ડોરો આવતો હતો એટલે આપણે જઈએ મશીન જોઈ જોઈએ ત્રાવડીમાં પાણી કેટલું વધ્યું હે. મને લાગે હવે ધોરિયામાં ડોરો પાણી આવતું હતું એટલે ઘણું હશે નહીં, લગભગ પૂરું થવા આવ્યું છે. અને જો કેમ કે અત્યારે વાગ્યા છે 2:30 જેવું થઈ ગયું, 3 કલાક જેવું મશીન હાલ્યું એટલે હવે ઘણું પાણી હશે નહીં, કલાક જેવું કદાચ હાલે એવું હશે. હવે જોઈ ત્રાવડીમાં કેટલું પાણી છે. અને મને લાગે છે કે ધોરિયામાં ડોરો પાણી આવતું હતું એટલે ઘણું નહીં હોય, છતાં જોઈ લઈએ આપણે. તો હવે જોઈ લઈએ કેટલું છે ને શું કાંઈ, પછી ખબર પડે. અને બધું તળે ખડે છે, કાં પી જાય કાં મોર પાણી થઈ જાય અને કાં પી જાય એવું છે. જોઈ લઈ મશીન તો હાલે એનું ત્યારે. તો મિત્રો જો પાણી તો ઘણું નથી, 1.5 કલાક જેવું છે અને વાંધો નહીં આવે હવે. અને ફૂટવાલ જો બારો આવી ગયો, થોડોક સાઈડમાં કરવો પડશે. પાણી મૂકી દે, થોડુંક સાઈડમાં કરીને રાખી દઈએ એટલે હાલે. પી જાય એટલું પાણી છે, મને ખબર હતી કે લગભગ પી જાય ને કાં તૂટશે, પણ વાંધો નહીં આવે, પી જાય. મશીન તો હાલ જ છે. તો ફાઇનલી મિત્રો જો 1/2 કલાક મશીન હાલશે ને પાણી થઈ જાય પૂરું, અને ત્યાં સુધીમાં પીએ જાય મને લાગતું. અને આપણો વ્લોગ વિડીયો હવે અત્યારે વાગવા આવ્યા છે 2:30 જેવું થઈ ગયો, અને આ વ્લોગ વિડીયો આપણે પૂરો કરશું. સારું લાગ્યો હોય તો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ.